જામનગરમાં 7મા નોરતે પુરુષોએ ખાસ પોશાકમાં ખાસ ગરબા થાય છે। અનેક વિશેષતાના કારણે જલાની જારનો શિવ વિવાહનો રાસ વિશ્વભરમાં પ્રખ્યાત છે। જામનગરમાં જલાની જાર વિસ્તારોમાં પુરુષો પીતાંબર પહેરીને ગરબા રમે છે। નવરાત્રિના 7મા નોરતે અહીં ઈશ્વર વિવાહ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। 7મા નોરતામાં અનોખા રાસ લેવાય છે, જે ઈશ્વર વિવાહની ઓળખાય છે। આ રાસ માત્ર પુરુષો બોલે છે અને રમે છે, પણ ખાસ પોશાકમાં। આશરે 350 વર્ષથી જામનગરમાં જલાની જાર વિસ્તારમાં અનોખી ગરબી થાય છે। આ પ્રાચીન ગરબીમાં માત્ર પુરુષો રમે છે અને આ ખાસ પોશાકમાં, જેમાં ઝબ્બો, બંડી અને ધોતિયો અને પીતાંબર વસ્ત્રો પહેરે છે અને રાસ રમે છે। રહેવાસી જામનગર જલાની જાર આ ગરબી ગુજરાતની સૌથી પ્રાચીન ગરબી છે। આજે આ ગરબીને 322મું વર્ષ થવા જઈ રહ્યું છે। આ ગરબીની વિશિષ્ટતા એ છે કે દરેક જગ્યાએ નવરાત્રિની 9 દિવસની માતાજીની આરાધના હોય છે। અમારે અહીંયા 11 દિવસની નવરાત્રિ કરવામાં આવે છે। પહેલા નોરતે માતાજીની ચલિત પ્રતિષ્ઠા કરવામાં આવે છે, ત્યારબાદ માતાજીના છંદો ગવાય છે દરરોજ, અને એ છંદો આજે પણ 320 વર્ષ જૂના છંદો અહીંયા ગાવામાં આવે છે। અને 7મા નોરતે શિવ શક્તિનું સમન્વય એટલે મહાદેવનો ઈશ્વર વિવાહ તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો કે મહાદેવની જાનમાં જવા માટે આ જાનૈયા તત્પર છે અને ઈશ્વર વિવાહનું ગાન કરે છે। અને આ ઈશ્વર વિવાહ દેવીદાસ કૃત ઈશ્વર વિવાહનું ગાન કરવામાં આવે છે। કોઈ પણ જાતના વિરામ વગર સતત 3 કલાક સુધી આ ઈશ્વર વિવાહ ગાવામાં આવે છે, જ્યાં એક પણ પ્રકારના ઇલેક્ટ્રિક વાજિંત્રો નથી કે કોઈ પણ ઇલેક્ટ્રિક માઇક નથી કે કોઈ પણ બીજું કાંઈ નથી। અહીંયા આગળ ઢોલ અને નગારા ઉપર અને સ્વકંઠે ગવાતી આ ગરબી છે, જ્યાં કોઈ પણ જાતનો ફંડ ફાળો કોઈ લેવામાં આવતો નથી। આ સ્વયં સંચાલિત ગરબી છે અને અહીંયા કોઈ પ્રમુખ, કોઈ મંત્રી કાંઈ નથી। અને આ ગરબીની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે। ત્યાર પછી 9મે દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે અને એ હવન રાત્રે થાય છે અને દશેરા મહોત્સવ ઉજવવામાં આવે છે। દશેરા મહોત્સવ એટલે દશેરાની રાત અને 11સની વહેલી સવારે પ્રાતકાલે 4 વાગે બ્રહ્મ મુહૂર્તની અંદર અમે માતાજીને વિદાયનો છંદ ગાઈએ છીએ, જે કનકાઈ માતાના છંદ તરીકે પ્રસિદ્ધ છે। અને છંદ ગાતા પછી માતાજીની ક્ષમા યાત્રા માગી અને અમારું અહીંયા બેસતું વેશ છે। સૌથી નાના હોય કે મોટા હોય કે વયોવૃદ્ધ હોય, એકબીજાને પગે લાગે, ગળે મળે અને ત્યાર પછી વળતા મોઢે અમે માતાજીને વિદાય આપીએ છીએ। અને તરત જ અમે એ વિચારતો હોય છે કે હવે પાછા નોરતા કેદી આવશે અને ક્યારે બધા ભેગા થશું। આ અમારી ગરબીની પરંપરા આજે ચાલુ છે। આ ઉપરાંત ગાંધીજીના સમયમાં અસ્પૃશ્યતા હતી। અમારે આ ગરબીની પરંપરા 300 વર્ષ જૂની છે। 300 વર્ષથી અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ ફી નથી, પણ ધોતીઓ અને ઝબ્બો પહેરવો ફરજિયાત છે। કોઈ પણ વ્યક્તિ, મનુષ્ય માત્ર અહીંયા ઝબ્બો ને ધોતી પહેરીને ગરબી ઘૂમવા આવી શકે છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।